31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરે અમદાવાદ ગાંધીનગરમાં ભારે વરસાદી ઝાપટા વરસશે. રાજસ્થાનના સંલગ્ન ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ. 3 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બરની વચ્ચે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત. સાવરકુંડલામાં વિરામ બાદ ધીમીધારે વરસાદ. કપાસ, મગફળી, ડુંગળી સહિતના પાકને થશે ફાયદો. સારા વરસાદથી ખેડૂતો ખુશ. ગોધરાના સાપા અને મોર ડુંગરા ગામને જોડતા કોઝવે પર પડ્યા ગાબડા. કોઝવેનો એક તરફનો ભાગ ક્ષતિગ્રસ્ત થતા વાહન વ્યવહાર બંધ. વરસાદને કારણે કુણ નદીમાં થઈ હતી પાણીની આવક. કોઝવે ધોવાતા 6 કિલોમીટરનું લગાવવું પડે છે વધુ ચક્કર. પંચમહાલના પાનમ નદીમાં આવ્યું ઘોડાપૂર. પાનમ નદીમાં પાણી છોડતા મહીસાગર જિલ્લાના 23 ગામોને કરાયા એલર્ટ. લોકોને સલામત સ્થળે જવા અને નદી નજીક ન જવા આપી સૂચના. મહીસાગરના લુણાવાડામાં પાનમ નદી વહેતી થઈ બે કાંઠે. હાઈવે ઉપર આવેલું સ્મશાન પણ જળમગ્ન. ડેમમાંથી 1,65,000 ક્યુસેક પાણી છોડાયું. એક તરફ ભારે વરસાદ અને ઉપરવાસમાંથી સતત પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારને કરવામાં આવ્યા એલર્ટ. મહીસાગરના ખાનપુરમાં આવેલો ભાદર ડેમ ઓવરફ્લો થવાની નજીક. ભાદર ડેમ 97% ભરાયો. ભાદર ડેમનો એક દરવાજો ખુલ્લી છોડાઈ રહ્યું છે પાણી. ડેમના નીચાણવાળા વિસ્તારોને કરવામાં આવ્યા એલર્ટ. ખેડાથી વડોદરાને જોડતો બ્રિજ સાવચેતીના ભાગરૂપે કરાયો બંધ. મહીસાગર નદીનું પાણી બ્રિજને અડકીને થઈ રહ્યું છે પસાર. પાનમ અને કડાણા ડેમમાંથી વણાક બોરી વિયરમાં છોડાઈ રહ્યું છે પાણી. મહીસાગર નદીમાં પાણીની ભરપૂર આવક. ખેડામાંથી પસાર થતી વાત્રક નદીમાં પૂરની સ્થિતિ. વાત્રક ડેમમાંથી પાણી છોડાતા વાત્રક નદી વહેતી થઈ બે કાંઠે. નદી કાંઠે જોખમી રીતે લોકો માછીમારી કરતા પણ નજરે પડ્યા. લોકોને નદી કાંઠાથી દૂર રહેવા પ્રશાસનની અપીલ. ઉપરવાસમાં વરસાદથી ખેડા જિલ્લાની નદીઓ બે કાંઠે. ખેડાની શેરઢી, વાત્રક, મહીસાગર, સાબરમતી નદી બની તોફાની. વાત્રક નદીના પાણીથી ખેડાના કાંઠા વિસ્તારમાં પૂરની સ્થિતિ. સપ્તનદી સંગમની ખાતે નદીઓનું રૌદ્ર સ્વરૂપ. કાંઠા વિસ્તારથી દૂર રહેવા પ્રશાસનની નાગરિકોને અપીલ. ઉપરવાસમાં વધુ વરસાદને કારણે શેરઢી નદીમાં આવ્યું પૂર. ઉમરેઠથી ડાકોરને જોડતા જૂના બ્રિજ ઉપર ફરી વળ્યા શેરઢી નદીના પાણી. ઉમરેઠથી આવતા વાહન ચાલકોને નવા બ્રિજ ઉપર અપાયું ડાયવર્ઝન. ઠાસરાના 3 જ્યારે ગળતેશ્વરના 5 રસ્તા કરાયા બંધ. ગોધરાની મેસરી નદીમાં ખાબક્યું ટુ વ્હીલર. કોઝવે ઉપરથી પસાર થતા રાહદારીનું મોપેડ નદીમાં ખાબક્યું. સ્થાનિકોએ દોરડાથી ખેંચી અને મોપેડને કાઢ્યું બહાર. સદનસીબે દુર્ઘટના ટળી. દાહોદની જીવાદોરી સમાન પાટાડુંગરી ડેમ થયો ઓવરફ્લો. ડેમમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીની લાગણી. બોરખેડા, જાલત, મોટી ખરચ, દેવધા સહિતના ગામને કરાયા એલર્ટ. અરવલ્લીના ભિલોડાનો સુનસર ધોધ થયો જીવંત. ભારે વરસાદથી ભિલોડાનો સુનસર ધોધ જીવંત બનતા સર્જાયા આહલાદક દ્રશ્યો. સુનસર ધોધ નિહાળવા માટે મોટી સંખ્યામાં ઉમટ્યા સહેલાણીઓ. ભિલોડાની બુઢેલી નદીમાં પાણીની ભરપૂર આવક. નદી પાસેનો કોઝવે ધોવાયો. ઉપરવાસના સારા વરસાદથી બુઢેલી નદી વહેતી થઈ બે કાંઠે. બે ગામના વાહન વ્યવહારને અસર. મેશ્વો નદીમાં ઘોડાપુરથી શામળાજીના ખેરંચા ગામમાં મુશ્કેલી. 50 વીઘા ઉપરાંતના ખેતરની જમીનમાં જવાનો રસ્તો બંધ. કોઝવે ઉપર પાણી ફરી વળતા ખેડૂતો અને પશુપાલકો પરેશાન. 20 જેટલા ખેડૂત પરિવારોને મુશ્કેલી. શામળાજીનો ઐતિહાસિક નગરધરા કુંડ પાણીમાં ગરકાવ. મેશ્વો નદી કિનારે આવેલો છે પવિત્ર નાગદરા કુંડ. ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા મેશ્વો નદીમાં પાણીની ભારે આવક. લીમડીથી સિમલિયા જતું કોઝવે પાણીમાં ગરકાવ. અનેક ગામોને જોડતા કોઝવે ઉપર ફરી વળ્યું પાણી. અવરજવર બંધ થતા લોકોને લગાવવું પડે છે 10 કિલોમીટરનું વધુ ચક્કર. વરસાદને લીધે અનેક નદીઓમાં આવ્યા નવા નીર. ભરૂચના જંબુસરના ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો ધોધમાર વરસાદ. કોરા, પાચકડા, કાવા સહિતના ગામમાં વરસ્યો વરસાદ. કપાસ, તુવેર સહિતના પાક પાણીમાં ડૂબતા ખેડૂતો ચિંતામાં. ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળસપાટીમાં થયો વધારો. નદીની જળસપાટી પહોંચી 19 ફૂટ પર. સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદીની જળસપાટીમાં સતત વધારો. સાબરકાંઠાના તલોદના અંત્રોલી નજીક પસાર થતી મેશ્વો નદી બે કાંઠે વહેતી થઈ. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મેશ્વો નદીમાં સતત પાણીની આવક. રામપુરાથી અંત્રોલીના ડીપ બ્રિજ પરથી પાણી વહેતા વાહન વ્યવહાર બંધ.
સાબરમતીના હિંમતનગરમાં હાથમતી નદીના રમણીય આકાશી દ્રશ્યો આવ્યા સામે. પીપલોદી પાસેથી પસાર થતી નદીનો નયનરમ્ય નજારો મળ્યો જોવા. લીલી હરિયાળી વચ્ચે બે કાંઠે વહેતી દેખાઈ હાથમતી નદી. સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવકમાં ધરખમ ઘટાડો. 15 પૈકી 5 દરવાજા બંધ કરાયા. બીજી તરફ નર્મદા નદીની જળ સપાટીમાં વધારો. ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક સપાટીમાં થયો વધારો. નદીની જળ સપાટી 18.37 ફૂટે પહોંચી. સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા વડોદરાના ગામોને અપાયું એલર્ટ. શિનોરના 11 અને કરજણના 11 ગામને કરાયા સતર્ક. નર્મદા નદી બે કાંઠે વહેતી થતા માછીમારોને નદી કાંઠે ન જવા સૂચના. વડોદરા શહેર અને ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે વિશ્વામિત્રી નદી બે કાંઠે. વિશ્વામિત્રી નદીની જળ સપાટી 15 ફૂટ સુધી પહોંચવાની શક્યતા. બીજી તરફ દેવ ડેમમાંથી છોડાયેલું પાણી પ્રતાપપુરા પહોંચતા સરોવર થયું ઓવરફ્લો. તાપીમાં આવેલા ઉકાઈ ડેમના 9 દરવાજા ખોલી તાપી નદીમાં છોડવામાં આવ્યું પાણી. 7 દરવાજા 6 ફૂટ અને 2 દરવાજા 5 ફૂટ ખોલી છોડવામાં આવ્યું પાણી. તાપી નદી કાંઠા વિસ્તારના લોકોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરાયા. અરવલ્લી જિલ્લાનો સૌથી મોટો વાત્રક ડેમ છલકાયો. હાલ ડેમની જળ સપાટી 135.97 મીટર પર રૂલ લેવલ જાળવવા વાત્રક નદીમાં છોડાયું 12,600 ક્યુસેક પાણી. નીચાણવાળા વિસ્તારોને અપાયું એલર્ટ. બનાસકાંઠાના થરાદમાં નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી. કૃષ્ણનગર સોસાયટી તરફ જવાના મુલુપુર માર્ગ પર જળભરાવ. સ્થાનિકોને ભારે હાલાકી. વડોદરાના ડભોઈમાં જામ્યો વરસાદી માહોલ. વેગા, નડા, પુડા, અંબાવા સહિતના ગામોમાં વરસાદ. વાવણી લાયક વરસાદ વરસતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ. અમરેલી જિલ્લામાં ધીમી ધારે વરસ્યો વરસાદ. જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો વરસાદ. વરસાદના કારણે સ્થાનિકોને મળી રાહત. વાતાવરણમાં પ્રસરી ઠંડક. હવામાન વિભાગની આગાહી વચ્ચે પાટણમાં જામ્યો મેઘાવી માહોલ. નાવડા, ગોલાપુર, રૂની સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં જામ્યો વરસાદી માહોલ. વીજળીના કડાકા ભડાકા સાથે વરસ્યો વરસાદ. સ્થાનિકોને ગરમીમાંથી મળી રાહત. સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ યથાવત. હિંમતનગર અને આસપાસના વિસ્તારમાં વરસાદ. હિંમતનગરના બેણા, કાંકરોલ, બળવંતપુરા ગામમાં વરસાદ. દિવસ દરમિયાન વિરામ પછી ફરી આવ્યો વરસાદ. બનાસકાંઠાના અમીરગઢ, ઇકબાલગઢ પંથકમાં વરસાદી ઝાપટા. હવામાન વિભાગની આગાહી વચ્ચે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ. ઝાંઝરવા, ઢોલિયા, આંબાપાણી, ગોળિયા સહિતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ. સુરત શહેરમાં છૂટોછવાયો વરસ્યો વરસાદ. પીપલોદ, વેસુ, VIP રોડ, ડુમ્મસ, યુનિવર્સિટી રોડ, સિટી લાઇટ, અઠવા, પાલ, અડાજણ સહિતના વિસ્તારમાં વરસાદ. અસહ્ય ગરમીથી સ્થાનિકોને મળી રાહત.